હેલો દોસ્તો, ભૂકા કાઢી નાખી એવું તમારું જબરજસ્ત આજે વિકાસ આવ્યો છું હું દ્વિતીય સત્ર માટે વિકાસની અસાઇનમેન્ટ છે ને મિત્રો, ભૂકા કાઢી નાખી એવું આપણે સોલ્યુશન ગણિતનું કરવાના છીએ। 80માંથી 80 માર્ક આવવા જોઈએ અને આવશે 110%। છેલ્લે લગીને વિડીયો જોશો તો જ તમને ખબર પડશે। મેજિક રીત લાવ્યો, મેજિક રીત, જાદુઈ રીત, ગણિતને શોર્ટ કરવાની એક જાદુઈ રીત। એકદમ ગમે તેવા દાખલા છે જાદુઈ રીતથી સોલ્વ થઈ જાય છે, એવી જાદુઈ રીત તમારે જોયું હોય તો આ વિડીયો જોયા રાખો, બરાબર। ચાલો, અસાઇનમેન્ટની અંદર છે આપણે વિકલ્પ લઈ લીધા છે, બરાબર। હવે ત્યારબાદ છે આપણે ખરા ખોટા પણ આપણે સોલ્વ કરી નાખ્યા છે। હવે આપણે ખાલી જગ્યા સોલ્વ કરવાની છે, 10 ગુણની ખાલી જગ્યા પૂછવાની છે પ્રશ્ન 2 એમાં, બરાબર। અને 10 એ 10 માંથી 1 પણ માર્ક તમારા જશે નહીં એની ગેરંટી હું આપું। જો તમે આ વિડીયો સંપૂર્ણ જોશો તો 100% માર્ક તમને આ ખાલી જગ્યામાંથી મળવાના છે। આગામી પરીક્ષાની અંદર ચિંતા નહીં કરો એવી મેજિક રીત આપવાનું છું, જબરજસ્ત। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 7નું આપણે ગણિત વિષયની સ્વપોથી આપણે અસાઇનમેન્ટનું છે એનું સોલ્યુશન, બરાબર ને। તો પ્રકરણ 7ની અંદર એટલે કે આમાં 3 પ્રકરણમાં પૂછવાના છે। તો પ્રકરણ 7નું આપણે ખાલી જગ્યા જોઈએ પહેલા કે 40% ને અપૂર્ણાંકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે। હંમેશા ત્યારે યાદ રાખવાનું છે જ્યારે પણ તમને ટકાની અંદર અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું કે તો નીચે છેદમાં 100 મૂકી દેવાનું। માનો કે 20% કે 30% કે 40% કે 50% કે 60% કે અપૂર્ણાંકમાં ગમે તે કે તો નીચે તમારે શું મૂકી દેવાનું? 100 મૂકી દેવાના। શું મૂકી દેવાનું? 100। આ મીંડું ગયું, આ મીંડું ગયું, બરાબર। 4/10 હજી ભાગ હાલે છે તો કે હા સાહેબ હાલે છે। કેવી રીતના હાલે તો કે 2 2 4 થાય, 2 ગુણ્યા 2 4 થાય, ઓકે। 5 દૂને 10 થાય, બરાબર। 5 દૂને 10 થાય, 2 2 ઉડી જાય, શું વધ્યું? 2/5, બરાબર। 2/5 વધ્યા તો એ તમારો જવાબ થયો, બરાબર। 2/5 જવાબ આવશે। પહેલી ખાલી જગ્યામાં શું આવશે? 2/5, બરાબર। આવ ઈજી છે, ગમે ત્યારે પૂછાય। તમને કદાચ 20% પૂછે તો કઈ નહીં કરવાનું, છેદમાં 100 મૂકી દેવાના, બરાબર। આ મીંડું વહી ગયું, 2 5 ને 10, 1/5 આપણો જવાબ, ગમે ત્યારે 20 પૂછે તો। એવી રીતના હાવ ઈજી રીત તમને શીખવાડવાનો છું વિદ્યાર્થીઓ, જબરજસ્ત। બધા કરતા અનોખી રીતથી તમે દાખલા કરવાનો છું, પણ ખાસ કરીને આપણી આઈએમપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મોસ્ટ આઈએમપી વિડીયો મળતા રહેવાના છે તમને, અને તમે આનંદથી ઝૂમી ઉઠશો એવા વિડીયો હશે મિત્રો। ચાલો ફરી વખત આપણે જોઈએ બીજો પ્રશ્ન, તો કે નયનની માસિક આવક છે 8,000 રૂપિયા છે, તેમાંથી 6,000 રૂપિયા તો ખર્ચ કરી નાખે છે, તો એની કેટલી ટકા બચત કહેવાય? એવું ટકામાં કીધું, જો રૂપિયા 2,000 થાય આપણને ખબર પડે, નાના છોકરાને ખબર પડે 8,000 માંથી 6,000 વાપરી નાખે તો 2,000 વધે, કઈ વાંધો નહીં। 2,000ની બચત જે કરી ને પણ ટકામાં તમારે દર્શાવવાની। કેવી રીતના કરશો? હા બીજી રીત છે, તમને સમજાવી દઉં। પેલા એ જોવાનું કે 2,000 છે, 2,000 ને મારે 8,000 કરવા હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? હાવ ટૂંકી રીત તમને સમજાવું કે તમે જ કહેશો સાહેબ 4 વડે ગુણવા પડે, 4 દૂને 8 થાય, બરાબર, તો જ 8,000 રૂપિયા થાય। તો જેટલા વડે તમે ગુણવા માંગો છો અને 8,000 જે રકમ પૂરી થતી હોય એટલા વડે 100 વડે એના ભાગી નાખવાના। તો આપણે 100 ને તમે કેટલા વડે ભાગી નાખવાના? 4 વડે ભાગી નાખવાના। તો તમે કહેશો 25 ચોકા 100 થાય, બરાબર, તો બસ આપણો જવાબ આવી ગયો 25%। કેવી રીતના કર્યું ધ્યાન રાખજો, બરાબર ને। એટલે કે એનો ભાગ કરી નાખો, કંઈ નથી મિત્રો। આપણે જે 2,000 રૂપિયા વાપર્યા તો, બરાબર, તો 2,000 તમે કેટલી વખત કરો? 4 વખત કરો તો થઈ જાય 8,000 રૂપિયા। સમજાણું કે ના સમજાણું? 4 વખત તમે 2,000 નો સરવાળો કાઢ થયું કે નહીં? ભાઈ ઈ જ છે બધું વસ્તુ, કાંઈ નથી, બરાબર। ચાલો એના પછી ત્રીજો દાખલો છે, એટલે કે ખાલી જગ્યામાં 65 વિદ્યાર્થીઓના વર્ગમાં 13 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે, તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ છે। ટકાના દાખલાનો 1 માર્ક ના જવા દો તમને વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે 65 વિદ્યાર્થીઓ તો તમારે એટલું જ યાદ રાખવાનું કે 13 રૂપિયા આપણે વપરાઈ ગયા છે। 65 રૂપિયામાં 13 રૂપિયા વપરાણ તો કેટલા ટકા રૂપિયા વપરાણ એના જેવું થયું, બરાબર। તો 13 નો ઘડિયો બોલી નાખવાનો, કેટલાનો ભાગ છે, એટલે કે તો કે 13 5 65 થાય સાહેબ, બરાબર। 5 એટલે કે 5 વડે તમે ગુણો તો થાય, તો કઈ નહીં કરો, 100 ને 5 વડે ભાગી નાખો તો કે 20 આવે। 100 ને તમે 5 વડે ભાગી નાખો તો કેટલા આવે? 20 આવે, તો બસ 20% થયા। સીધી ને સિમ્પલ વાત છે, બરાબર। એટલે કે 65 નો 13 રૂપિયા છે એ 20% ભાગ કહી શકાય, ઓકે। ચાલો
ઈજી ખબર પડી કે ન પડી તમને વિદ્યાર્થી મિત્રો? શોર્ટકટ જ રીત, બીજું કંઈ ન કરવાનું હોય, કારણ કે આમાં દાખલા ગણવાના ના આવે, આમાં તો કઈ રકમ જોઈને જવાબ લખી નાખવાનો હોય, એટલી સ્પીડ આપણામાં હોવી જોઈએ. 40% વત્તા ખાલી જગ્યા ટકા બરાબર 100%. એરા હાવ સિમ્પલ વસ્તુ છે. 60% તમે મૂકો તો શું થાય? 100% તમારે ને 40 અને 60% તો બરાબર ને છે. હાવ ઈજી છે. ચાલો હવે 0.7 ને ટકામાં લખવાના છે. 0.7 ને હંમેશા તમારે યાદ રાખજો કે 0.1 ને 1 બરાબર 10% થાય, 0.2 બરાબર 20% થાય, 0.3 બરાબર 30% થાય, 0.4 બરાબર 40% થાય, 0.5 બરાબર 50% થાય. એવી રીતે 6, 7, 8 બધા એટલા ટકા થાય, તો કે 7 આપ્યા તો 70% થાય. સિમ્પલ વાત છે. આવું તમારે ગોખી નાખવાનું છે, બરાબર, ગણતરી નથી કરવાની. આ એટલું તમે નોલેજ લઈ લીધું લો એટલે ઘણું છે, બરાબર. ચાલો એના પછી છઠ્ઠું છે કે એક વસ્તુની કિંમત 20 રૂપિયા હતી અને 25 થઈ તો કેટલા ટકા કિંમત વધી? વિદ્યાર્થી કિંમત આમ ટકામાં ક્યાં નથી, આમ માથું ખંજોડવા માટે માથું નથી ખંજોડવાનું. આપણે એમાં જ 5 રૂપિયા વધ્યા તો મારે આને 5 રૂપિયાને હવે ફરી પાછા 20 રૂપિયા કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? તો તમે કહો સાહેબ 4 વડે ગુણવા પડે. બસ આપણે હમણાં દોલી રીત કરી હતી ને, તો 100 ને 4 વડે ભાગી નાખો, 25% આવે. 25 ચોકા 100, બરાબર. સાવ સિમ્પલ રીત છે કે ન થાય? બરાબર. એટલે આવું છે વિદ્યાર્થી મિત્રો, હાવ ઈજી છે લોજિક. અને ત્રિરાશિ મૂકી શકો તમને, ત્રિરાશિ તમને મુદત હું કરું છું ત્રિરાશિ જ તે, પણ મગજમાં કરું છું અને આ તમને શોર્ટકટમાં શીખું. બાકી ઘણા વિદ્યાર્થીઓ આવી રીતના કરતા હોય. જો આમ મૂકે 20 રૂપિયા હતી, 20 બરાબર 100% થઈ, આવી રીતના ગણતરી કરશે અમુક વિદ્યાર્થી, બરાબર. ભલે 10 મિનિટે જવાબ આવે તો પછી 5 રૂપિયા એ કેટલા ટકા થાય? આવી રીતના આમ કરશે, આમ ત્રિરાશિ મૂકી 5 રૂપિયા કેટલા ટકા થાય? પછી શું કરશે? 5 ગુણ્યા 100, 100 નો ગુણાકાર કરશે, 5 ગુણ્યા 100 આમ કરશે, બરાબર. અને છેદમાં પાછા મૂકશે ભણના દીકરા 20 પાછા. પછી આ મીંડું ગયું, આ મીંડું આવું કરશે. પછી કે ભાઈ 2 હે તો કે 2 પંચા ને 10, 5 આયા, 50 25, આવી રીતના 25 લાવશે. અરે મારા ભાઈ, આટલી બધી લાંબી રીત ના હોય, ઝડપથી ગણી નાખવાનું હોય, બરાબર. એટલે મેં તમને કીધું એવી રીતના કરવાનું. શું કરી નાખવાનું? તમારે ઉલટું કરવાનું. શું કરવાનું? 20માં તો કેટલા ટકા રકમ વધી એમ તમારે ક્યારે હંમેશા, તો આપણે એમ જ સમજવાનું કે 5 રૂપિયા વધી, તો હવે 5 ને મારે ફરી પાછા એ મૂળ કિંમત જેટલી કરવાની છે કે 20 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે? 4 વડે ગુણવા પડે. તો 100 ને તમારે એટલા વડે ભાગી નાખવાના. સિમ્પલ વસ્તુ છે, બરાબર. એનું ઈ જ થાય. એકને એક માં ને એકને બાપ છે ભાઈ. 30% એટલે અપૂર્ણાંકમાં. હવે ફરી પાછું આવ્યું હમણાં ટકાનું. કંઈ નહીં કરવાનું. હંમેશા ગમે ત્યારે અપૂર્ણાંકમાં પૂછે તો જેટલા ટકા કીધા હોય એ નીચે 100 મૂકી દેવાના, બરાબર. તો આ મીંડું ગયું. હવે 3ના ભાગ પડે નહીં તો 10 એમ નામ રહેશે, 3/10 આપણો જવાબ રહેશે. આવ ઈજી. 40 લખોટીમાંથી 8 લખોટી લેતા ખાલી જગ્યા લખોટી કહેવાય. હાવ ઈજી થાય. હવે આપણે એમાં જ હવે મારે ફરી વખત 8 ને મારે 40 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે? તો તમે કહેશો 8ના ઘડિયામાં 5 આવે કે 8 5 ને 40 થાય. બસ સિમ્પલ વસ્તુ. આ 5 ને પકડી રાખો. હવે 100 ને આપણે 5 ભાગ કરી નાખો. 100 ને 5 ભાગ કરતા શું થાય? 20 5 100 થાય તો 20 આવે, તો 20 આપણો જવાબ થયો. હાવ ઈજી છે. 1 સેકન્ડમાં જવાબ આવી જાય મિત્રો. જો તમે મારી રીતથી લખવાનો દાખલા કરશો ને તો આવી રકમ તો ડાયરેક્ટ તમે રકમ જોઈને જ એમ કે સાહેબ આનો અંદર જવાબ આવે, બરાબર. મેજિક રીત છે મિત્રો, આવી રીતના કરવાનું, બરાબર. હવે 8મું પ્રકરણ છે. 8મા પ્રકરણમાં શું કરવાનું? -4/9 છે ભાગ્યા 8/3 નો ભાગાકાર કરવાનો છે. હંમેશા ભાગાકારમાં શું કરવાનું? પદ ઉલટાવવાનું, એટલે ગુણાકારના પદમાં લઈ જવાનું હોય તો જ એનો ભાગાકાર થાય. જોકે આનો દાખલો મોઢે થઈ શકે કંઈ, બરાબર. પણ આપણે સાચી રીતે કરીએ. 3/8 કરી નાખવું, ઉલટાઈ નાખવાનું. શું કરવાનું? 3/8. હવે છેદ આવશે, બરાબર. 4 દૂને 8, અહીંયા 2 કપાઈ ગયા એટલે કે 3 તરીને 9, અહીંયા 3 આયા, બરાબર. તો શું ઉપર વધ્યું? ઉપર વધ્યું શું? કંઈ ન વધ્યું ને. ઉપર તો કંઈ ન વધ્યું. તો નીચે શું વધ્યું? તો કે નીચે 3 અને 2 વધ્યા. એ 2 નો ગુણાકાર કરવાનો. 3 દૂને 6, તો 1/6 આપણો 6 જવાબ આવો છે. હાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો જોઈ લો 1/6 જવાબ આવતો હોય છે, માઇનસની નિશાની. રેડી? હાવ ઈજી છે. આવી રીતના જ ગણવાનો હોય. ચાલો -3/5 ગુણ્યા 25/6 છે.
તો ગુણાકાર કરવાનો છે. હવે આવી રીતના ગમે ત્યારે પૂછાય ને તો સીધું રકમમાંથી પેન્સિલ લઈને ઉડાડી દેવાનું. 5 5 25, અહીંયા 5 આયા, બરાબર, અહીંયા 3 તરી 9, 3 દુ ને 6, અહીંયા 2 આયા, તો ઉપર વધ્યા 5 ને અહીંયા વધ્યા 2 અને અહીંયા માઇનસ છે એટલે -5/2 જવાબ સીધો છે. ચાલો હવે આગળ -7/5 અને -2/5 નો સરવાળો થાય છે. હવે હંમેશા આધાર સરખા હોય તો આમાં લસા લેવાની જરૂર નથી. લસા શેમાં લેવાનો હોય મિત્રો? સરવાળો કરવામાં. યાદ રાખજો, અને એટલે સરવાળો એટલે કે આ બેનો સરવાળો કરવાનો હોય, બરાબર. લસા શેમાં લેવાનું હોય? છેદ સરખા ન હોય એમાં સરવાળો લસા લેવાનો. તો -7 અને -2 એટલે ટોટલ માઇનસ કેટલા થયા? 7 ને 2 -9 થાય. કેટલા થાય? -9. 9/5 આપણો જવાબ -9/5. શું જવાબ આવે? -9/5. ઘણા ભણના દીકરા પાછા એમ કરશે કે માઇનસ પ્લસ થાય અને પાછા 9 મૂકે તો ખોટો જવાબ પડશે, બરાબર. સરવાળા અને બાદ બાકીમાં ક્યારેય પણ તમારે યાદ રાખવાનું છે, એમાં આપણે સરવાળો જ કરવાનો આવે. સરવાળા બાદ બાકીના દાખલામાં ક્યારેય તે આપણે એ નિશાની ફરે નહીં, આ યાદ રાખવાનું હો ભાઈ. નિશાની ફેરવો, મોટાની નિશાની જ આવે. -4/7 અને 6/7 ની વચ્ચેની એક સમય સંખ્યા લખવાની. ઓ મારા ભાઈ, આ તો હાવ ઈઝી છે. છેદ સરખા જ છે અને અહીંયા જુઓ 4 છે અને અહીંયા 6 છે, તો કયો અંક ગાયબ થઈ ગયો? 5મો થઈ ગયો. તો અહીંયા 5/7 આવવો જોઈએ વચ્ચેનો. થઈ ગયો 4/7, 5/7, 6/7. આવું સિમ્પલ છે. તો જવાબ શું આવ્યો? 5/7. લો હાલો, બરાબર, આવી ઈઝી છે. ચાલો માઇનસ, આપણે માઇનસ તો છે નહીં, વાહ ભાઈ વાહ. 1/2 અને 1/5 કરતા ખાલી જઈએ સમય સંખ્યા શું છે? તો કે મોટી છે કે નાની, એના જેવું થયું તો મોટી થાય. એટલે 1/2 એ 1/5 કરતા નાની મોટી તો મોટી. હવે તમે એમ કહો સાહેબ આ 1/2 કેવી રીતે? આમાં તો નાની દેખાય આપણે અંશછેદમાં. એટલે ભાઈ મારા એવું ના જોવાનું હોય. જો એક સમજો વસ્તુ કે હંમેશા તમારો ભાગ નાનો ને છેદ એટલે કે છેદની સંખ્યા નાની હોય ને એ સંખ્યા મોટી બને. કારણ અંશ સરખા હોય ને છેદ મોટો કેવી રીતના બને? ઉદાહરણ તરીકે મારી પાસે 10 રૂપિયા છે, બરાબર, અને હું આ 10 રૂપિયાના મારે 100 ભાગ કરું. શું કરવું? 10ના મારે 100 ભાગ કરવા હોય અને અહીંયા મારી પાસે 10 રૂપિયા છે, બરાબર. અહીંયા હું એના 10 જ ભાગ કરું. હવે 100 ભાગ કરવા જઈશ તો મારે જો પોઈન્ટમાં જવાબ આવશે, બરાબર, 0.1 જવાબ આવે. અને આમાં ખાલી 1 આવે તો 0.1 નાની કહેવાય ને. એટલે હંમેશા અહીંયા શું થઈ ગયું? છેદ વધી ગયા, આમાં છેદ ઓછા છે. તો જ્યારે અંશ સરખા હોય ને છેદ વધે ને ત્યારે હંમેશા, બરાબર, નાનો જે વાળો ભાગ હોય ને એ જ લેવાનો હોય. આ તમારે સમજી લેવાનું. ચાલો નેક્સ્ટ આપણે -45/30 નું પ્રમાણિત સ્વરૂપ છે. કંઈ નહીં, અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું, એ તમારું પ્રમાણિત સ્વરૂપ, એટલે કે જેનો અવયવ 1 હોય, બરાબર. તો જોઈ લેવાનું કે ભાઈ આપણે છેદ ઉડાડતું જવાનું, કંઈ ચિંતા કર્યા વગર. જેટલા વડે ઉડે એટલા વડે ઉડાડવાના, બરાબર. અહીંયા આપણે એમ માની લો 15 તરી 45 કરી નાખીએ. હાલો ને ભાઈ, 15 તરી 45, નીચે 15 દુ તરી કરી નાખીએ એટલે અહીંયા 2 વધ્યા. હવે આના છેદ તમને ખબર છે, આમાં હજી કંઈ વધે છે? આમાં 15 દુ તરી એટલે કે ભાઈ આમાં 15 ઉડી ગયા. આમાં 15 તરી 45, આમાં 15 ઉડ્યા, 15 તરી 45 એટલે 3 થયા ને. અને આમાં 15 દુ તરી તો 3/2 વધ્યા. તો બસ 3/2 વધ્યા, એ આપણો જવાબ રહ્યો. ચાલો, બરાબર. માઇનસની નિશાની એમ નામ રહેશે ભાઈ, માઇનસની નિશાની ના પડે. 5/7 ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે તો તે ખાલી જે સમય સંખ્યા કહેવાય. ભાઈ સામાન્ય અવયવ 1 હોય એટલે પ્રમાણિત કહેવાય. શું કહેવાય? પ્રમાણિત. લખી નાખો એટલે આ રહ્યું જો 7માં. ઓકે, પ્રમાણિત. હવે -3/7 ની વ્યસ્તની સંખ્યા. ભાઈ વ્યસ્ત આવે તો મને જામો પડી જાય. કેમ? કંઈ નહીં કરો, ઊંધું કરી નાખવાનું. અંશ અને છેદનો અંશ કરી નાખો, અંશનો છેદ કરી નાખો. આ ઈઝી છે. તો કે 3/7 છે તો 7/3, બરાબર. નિશાની ભરે ના ભાઈ ના, વ્યસ્તમાં ક્યારેય નિશાની ન પડે, વિરોધીમાં ભરે. યાદ રાખજો, વિરોધીમાં નિશાની ભરશે, વ્યસ્તમાં નહીં નિશાની ભરે. ઓકે, ખાલી સંખ્યા જ ઉલટાય. ચાલો આ થઈ ગયું. હવે આપણે પ્રકરણ નંબર 9 નું સોલ્યુશન કરવાનું છે.
મિત્રો. તો જોઈએ પ્રકરણ નંબર 9નું આપણે સોલ્યુશન. હાલો ત્યારે 9મું પ્રકરણની અંદર જોઈએ હવે સોલ્યુશન. બરાબર વિદ્યાર્થીઓ, પહેલું જ છે કે વર્તુળનું ક્ષેત્રફળ. તો ખાલી સૂત્ર મૂકવાનું છે. તો શું મૂકશો? પાયાનો સ્ક્વેર. શું મૂકવાનું છે તમારે? પાયની અહીંયા કિંમત મૂકો પાય, પછી આર મૂકવાનો છે અને એનો સ્ક્વેર કરી નાખવાનો. આ તમારું સૂત્ર. બરાબર, એટલે કે એનું ક્ષેત્રફળ એ બને. ચાલો, કેમ ક્ષેત્રફળ એ તો તમને ખબર છે ને, લોજિક તો ખબર છે ને કે કોઈ પણ વર્તુળ હોય ક્ષેત્રફળ એટલે કે અંદરનો ભાગનું. બરાબર, અને પાય એટલે બહારની કિનારી આપણે પરિમિતિ છે. તો બધી જ કિનારીનો પરિમિત, તો કે આ હંમેશા છે ત્રિજ્યા 2 વખત લઈ, એક વખત ત્રિજ્યા લો તો આટલું જ ચક્કર આવે અને બીજી વખત ત્રિજ્યા લો તો આખું થાય. આખા વર્તુળને ઓલું કરવા માટે આપણે શું કરવું પડે? 2 વખત લેવું તો જ આખું વર્તુળ પૂરું થાય, એટલે આરનો વર્ગ થાય. ખબર પડી? ચાલો હવે નેક્સ્ટ જોઈએ. વર્તુળનો પરિઘ ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ થાય. તો પરિઘ આપણે એટલે કે વર્તુળનો પરિઘ શોધવો હોય તો પાય ગુણ્યા વ્યાસ કરવો પડે. તો એનો મતલબ અહીંયા પાય જવાબ આવશે. શું આવશે? પાય ગુણ્યા વ્યાસ. ઓકે, ચાલો ત્રીજું છે વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાય ગુણ્યા આર. તો આર તો આપણને આપ્યો જ છે, તો 2 વાર આર આવવો જોઈએ ને 2 વખત પાય આવવું જોઈએ ને, હે ને? તો એટલે ખાલી 2 જ. આ તો જો ભાઈ ભૂમિતિ રહ્યો ને એની અંદર કંઈ નથી. ભૂમિતિની અંદર તમારે પરિઘ કીધું છે, એટલે કે આપણે વર્તુળની પરિમિતિ થાય ટૂંકમાં. સમજી ગયા કે ન સમજી ગયા? તો ત્રિજ્યા સાથે જોડાયેલું છે. શું છે? ત્રિજ્યા સાથે જોડાયેલું છે. એટલે આ તમે દાખલો વ્યવસ્થિત ગણતા જ હોય તો તમને ખબર જ પડી ગઈ છે કે આ સૂત્ર શું કામ લાગુ પડે છે. બરાબર, ચાલો એના પછી વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા. તો વ્યાસ હંમેશા શોધવાનો હોય. શું? વ્યાસ હંમેશા શોધવો હોય તો 2 વખત ત્રિજ્યા જોઈએ. કેટલી વખત જોઈએ? 2 વખત ત્રિજ્યા. 2 વખત જોઈએ એટલે તમારો વ્યાસ મળે. વ્યાસ એટલે કંઈ નહીં, માનો કે અહીંયા સુધીનું માપ હોય તો 1 વખત ત્રિજ્યા થઈ. હવે મારે અહીંયા બીજી વખત અહીંયા સુધી પહોંચાડવું છે તો 2 ત્રિજ્યાની જરૂર પડે. 1 ત્રિજ્યા અહીંયા સુધી અને અહીંયા આપણે ધરી આવે. બરાબર, અને 1 ત્રિજ્યા અહીંયા, એટલે 2 વાર ત્રિજ્યા થઈ. તો R1 ને R2 2 વાર થયું ને, તો એટલે આપણે 2 વખત આરને તમે ત્રિજ્યાને ગુણી નાખો એટલે એક પ્રકારનો વ્યાસ થયો. અને વ્યાસ એટલે શું? તો કે ભાઈ અહીંયા સુધી અર્ધ વર્તુળ સુધી આપણે ઠેઠ સામે સુધી કિનારીનો ભાગ કહેવાય વચ્ચે. બરાબર, ચાલો એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ L ગુણ્યા B. હવે વિદ્યાર્થી મિત્રો હા બીજી છે, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? L ગુણ્યા B. એમ જ કરે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ ટૂંકમાં એનું ક્ષેત્રફળ થાય. ચાલો પછી ત્રિકોણ XYZ ની પરિમિતિ ખાલી જગ્યા થાય. એટલે મારા ભાઈ પરિમિતિ તો એ જ નહીં ને કે ચારે બાજુ માનો કે ત્રિકોણ હોય. હવે x અહીંયા લો અને y લો, અહીંયા z લો, તો એક વખત તમારે xy લેવું પડે, એક વખત તમારે yz લેવું પડે ને એક વખત તમારે zx લેવું પડે, તો જ આખું વર્તુળ પૂરું થાય. હે, તો xy yz અને xz. તો આ તમારો જવાબ થાય. સિમ્પલ વસ્તુ છે ભાઈ. ચાલો એના પછી એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ. એટલે ભાઈ હમણાં ફરી વખત આવ્યો તો. બરાબર, તો કાંઈ નહીં કરવાનું. ત્રિકોણનું કીધું છે, ત્રિકોણનું હંમેશા અડધું થાય તો 1/2 વડે કરી નાખો. ઓલું ક્ષેત્રફળ આપણે શું કર્યું હતું? L ગુણ્યા B કર્યું હતું. તો L ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈને B અડધું કરી નાખો એટલે આનું કોનું ક્ષેત્રફળ થઈ જાય? આપણે ત્રિજ્યાનું બની જાય, એટલે કે ત્રિકોણનું થઈ જાય. સોરી, શું થઈ જાય? ત્રિકોણનું તમારું થઈ જાય. રેડી? એટલે તમારું સૂત્ર શું આવશે? 1/2. આમ કરી નાખવાનું. જો અહીંયા છેદ દે એટલે 1/2 આપ્યું. જો આ રહ્યું. હા, તમને એમ લાગે કે 1/2 કેમ આપ્યું? તો એટલા માટે આવ્યું. ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું હોય એટલે પાયો ગુણ્યા વેધ. બરાબર, અથવા તો 1/2 ગુણ્યા પાયો પરના વેધની લંબાઈ જેટલું. એવી રીતના અહીંયા લખેલું જ છે, જોઈ લો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું આપણે 11મા પાઠનું સોલ્યુશન. હવે જોઈએ 12મા પાઠનું. ચાલો સમાંતર બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય. એટલે ભાઈ સમાંતર બાજુ ત્રિકોણને કેટલી રેખાઓ હોય? તો ભાઈ સમાંતર બાજુ ત્રિકોણ કીધો તો 3 ત્રિકોણને 3 રેખાઓ જોઈએ. આમ ગણી લો, આ ત્રિકોણ 1 2 3
ત્રણ જ હોય ને તો ત્રણ જ ગણવાની હોય, સમાંતર કીધી પાછી એટલે. ચાલો એના પછી નિયમિત ષટકોણ ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય. ષટકોણનો છ આકૃતિ ગણ નાખો. આવી રીતે આપણે આમ ષટકોણ દોરવી આમ, બરાબર. મારી પાસે અત્યારે હરખું નહીં થાય તો એ બધી તમે બધું હમણાં ત્રિકોણમાં 3 ગણી હતી એવી રીતે ષટકોણમાં 6 થાય. ચાલો નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય. નિયમિત હોય એને ષટકોણને અને રેખાઓ હોય. અહીંયા હમણાં એમ કીધું નિયમિત ષટકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ હોય અને નિયમિત અષ્ટકોણને કીધી છે. અષ્ટકોણને 8 હોય, ષટકોણને 6 હોય, ત્રિકોણને 3 હોય. આ ભાઈ આ લાઈનમાં આવેલું આવે, બાકી શું હોય યાર, બરાબર. ચાલો એના પછી ચોથું છે કે અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય. એટલે એની અંદર સાવ ઈજી જ છે, એનો ક્રમ તમારે લખવાનો છે. પરિભ્રમણનો તો 2 હોય. કેટલો હોય? 2 હોય. અંગ્રેજી મૂળાક્ષર ઝેડની પરિભ્રમણીય સમિતિ એટલે ઝેડ આવી રીતના બને, બરાબર ને. તો એમાં કેટલા હોય? 2. બસ પરિભ્રમણીય સમિતિ 2 જ હોય. અંગ્રેજી મૂળાક્ષર ઈની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય, બરાબર. 5મું છે. કેટલામું છે? 5મું. તો તમે જ્યારે ઈ કરશો ઈ તો એની અંદર તમને જોવા મળે છે એક જ જોવા મળે, બાકી કંઈ ફેરફાર એમાં જોકે થતો નથી. એટલા માટે આપણે ક્લાસમાં સમજાય હતું. વિષમ બાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમિતિની રેખાઓ કહેવાય. વિષમ બાજુ એટલે કેવો? બાજુ સરખીનું હોય એવું, બરાબર. વિષમ બાજુ બને ક્યારે એ તમને ખબર હશે. તો વિષમ બાજુ ત્રિકોણ સમિતિની રેખાઓ હોય નહીં તો આપણે શું હોય? તો 0 કરી શકાય. રેખાઓ જ ન મળે તો તમે શું કરો? 0 કરવો પડે. ચાલો ચોરસને પરિભ્રમણીય કોણ. હવે ચોરસ હોય, આમ ચોરસ હોય, આ ચોરસ થયો, એનો આપણને કીધો છે કોણ કીધો. કોણ એટલે ખૂણો. આ ખૂણો કેટલાનો? 90 અંશનો હોય. એમ બધા ખૂણા 90 ના જ હોય ને તો એ 90 અંશ લખી નાખવાનું હોય. વાર્તા પૂરી થાય એટલે કામ પતે, બરાબર. ચાલો એના પછી દાખલા નંબર 8મો છેલ્લો કે લંબચોરસનો પરિભ્રમણીય કોણ. હવે લંબચોરસ હોય એનો પરિભ્રમણીય કોણ હોય એટલે કે આપણે માનો કે આ લંબચોરસ છે, બરાબર. હવે એની અંદર તમારે શું કરવાનું છે? એનો કોણ ગોતવાના છે. તો પરિભ્રમણીય કોણ કેટલો હોય? તો માનો કે આ 90નો હોય, પછી આ 90નો હોય, આ 90નો હોય, 4 વખત 90, બરાબર. હવે પરિભ્રમણીય કોણ એટલે કે અડધું તમે આપણે સમિતિની અંદર જોઈ તો આપણે કેટલા બને? 9 દુ 18 એટલે કે 9 દુ 18 એટલે 180 થાય. આ 2 આ સમિતિની અંદર 2 ભાગ પાડ દો એટલે કેટલા થાય? અહીંયા 90 ને આ 90 વત્તા 90 તો 180 બને. તો બસ, તો આપણે પરિભ્રમણીય એટલે અડધો એટલે એનો કોણ આપણે અહીંયા એટલો જ થાય. રેડી? તો આ વસ્તુ છે ભાઈ. હવે એના પછીની ખાલી જગ્યા આપણે જોવાની છે. પ્રકરણ નંબર 13. કેટલામું પ્રકરણ લેવાનું છે? છેલ્લું 13. બસ આટલામાંથી આપણે ખાલી જગ્યા પૂછાવાની, પછી ખાલી જગ્યા પૂછાવાની નથી. જોઈએ 2 સેમી લંબાઈના 2 ઘન પાસે રાખતા બનતા લંબઘનની લંબાઈ આપણે શોધવાની છે. આ ઈજી છે. કેમ? તો કે 2 સેમી લંબાઈ છે, 2 ઘન પાસે રાખતા હોય. તમારે ઘન કેટલા રાખવાના છે? 2 રાખવાના. કેટલા રાખવાના છે? 2 રાખવાના. બનતા લંબઘનની લંબાઈની સેમી. તો લંબાઈ પણ એની સેમી છે. અહીંયા 2 સેમી જ કીધી તો 2 સેમી આનું હોય ને 2 સેમી આનું થાય તો ટોટલ કેટલું થાય? 4 સેમી થાય. તો સીધું લોજિક વાળો દાખલો છે. તો 4 આપણે મૂકી દેવાનો. પછી લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય. હવે લંબઘનનો પડછાયો પણ લંબ જ ચોરસ હોય. આમ લંબઘન હોય કે આકૃતિ જ લંબઘન હોય પછી શું? એનો પડછાયો લંબઘન જ હોય. તો એટલે કે સોરી લંબઘન દેખાય નહીં, પડછાયો તો 2Dમાં હોય એટલે આપણે લંબચોરસ બોલાવીને, બરાબર. લંબચોરસ લખવાનું થાય. ત્રીજું છે ક્રિકેટ દડાનો પડછાયો ખાલી જગ્યા હોય. હવે ક્રિકેટ દડો હોય એ કેવો હોય? ગોળ હોય. આપણે વિકલ્પમાં જોયું હતું તેનો પડછાયો તો ગોળ જ પડવાનો છે એટલે કે વર્તુળમાં જ પડશો તો આ વર્તુળ લખી નાખવાનું. શું કરી નાખવાનું? વર્તુળ. જવાબ આવી જાય. ચાલો ચોથો છે રમવાના પાસાના સામસામેની બાજુના અંકોનો સરવાળો ખાલી જગ્યા હોય. હંમેશા વિદ્યાર્થી મિત્રો સાચો પાસો હોય ને એના 7 જ હોય અંક. કેટલો હોય?
7 દાવો જોઈએ. તો માનો કે આમ 4 છે તો સામે કેટલા હોય? 3 હોય. બરાબર, આવી રીતના એક બાજુ 4 હોય તો સામે 3 હોય, એમ 7 જ અંક થાય. એક બાજુ 6 હોય તો એની સામે 1 હોય. તો આવી રીતના અંકો બનેલા હોય છે. 5 હોય તો 5 ની સામે 2 હોય. તો આમ કોઈ પણ અંક છે એ 7 જ બનવા જોઈએ, તો જ એ સાચો પાસો કહેવાય, નહીતર ખોટો બનાવ્યો કહેવાય. બરાબર, લાઈનમાં એવું ન હોય કે 1 2 3 2 કરું પછી 3 કરું, 3 કર્યા પછી 4 કરું, એવી રીતના ના લખવાનું હોય. સામે સરવાળો 7 થવો જોઈએ, એ જ સાચો પાસો કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી હવે 5મો જોઈએ, ત્રિકોણકારના પિરામિડની બધી સપાટીનો આકાર ખાલી જગ્યા હોય. તો ભાઈ ત્રિકોણનો પિરામિડ હોય, આમ ત્રિકોણ હોય, બરાબર, તેનો આકાર તે કેવો હોય? ત્રિકોણ જ હોય ને. તો 5માં ત્રિકોણ જ આવશે, જવાબ ત્રિકોણ જ લખવાનો. સમઘનને ખાલી જગ્યા સપાટી હોય છે. હવે સમઘનને સપાટી કેટલી હોય? ઘન હોય, હમણાં આપણે વિકલ્પમાં જોયું હતું. આ બે આ જે આપણો ઘન છે, બરાબર, બધાની સપાટી તમે ગણો તો આ 1 સપાટી, આ 2 સપાટી, આ 3 સપાટી, 4 સપાટી, આ 5 સપાટી, આ પાછળની 6 સપાટી થઈ તો 6 આવે જવાબ. બરાબર, આકૃતિ દોર લેવાની, ના ખબર પડે. 7મું કે જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય. માત્ર લંબાઈ અને પહોળાઈ તો એને તો કારણ કે ઊંચાઈ તો આવતી નથી, તો દ્વિપરિમાણીય કહેવાય. કેવી કહેવાય? દ્વિપરિમાણીય. બરાબર, જેને માત્ર 2 જ હોય ને દ્વિપરિમાણીય, હા 3 માપ મળે ને ત્રિપરિમાણીય કહેવાય. જેમ કે છેલ્લું આપણે એ જ આવે જવાબ. બરાબર, જેની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ હોય, એટલે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ હોય તેને ત્રિપરિમાણીય કહેવાય. હંમેશા 2D આકૃતિ, આને 2 ડાયમેન્શન કહેવાય. બરાબર, 3D એટલે 3 ડાયમેન્શન, એ 3 બાજુએથી જોઈ શકાય. બરાબર, આવી રીતના આપણે કરીએ એ 3D કહેવાય. બરાબર, આકૃતિ કેવી કહેવાય? 3D કહેવાય. અને ઘન પણ આપણે કેવી, અને ઓલી કેવી આવે? સીધી આમ આવી રીતના કહેવાય. બરાબર, તો આમાં લંબાઈ અને પહોળાઈ 2 જ આવે, આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ એમ આવે. સમજાણું કે ના સમજાણું? એવી રીતના, એટલે કે ઓલી 2 ડાયમેન્શન હોય, 3 ડાયમેન્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને સોલ્યુશન કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો કે સાહેબ મજા પડી ગઈ સોલ્યુશન કરવામાં. 80માંથી 80 ગુણ છે. આવી રીતના સોલ્યુશન આપણે કરતા રહીશું અને બધા જોશું. બરાબર ને, બધા વિષયનું આ રીતના કરશું, મજા આવશે. શોર્ટ ટ્રીક શીખવાડવાનો છું, મારી સાથે જોડાઈ લેજો. આઈએમપી એજ્યુકેશનમાં પ્રશ્નના જવાબની પણ શોર્ટ ટ્રીક શીખવાડીશ કે કઈ રીતના કોઈ પણ પાકા કરવો. બરાબર, ચાલો ફરી મળીએ બીજા વિડીયોમાં.